વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। માળિયા કારોબારી સભ્ય સહિતના આગેવાનોએ કોંગ્રેસ છોડી છે। લોકસભા પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે। તો જ પ્રકારે હવે વધુ એક ચોંકાવનારા સમાચાર। મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાનોએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવી રહ્યું છે। કોંગ્રેસને એક બાદ એક જે ઝટકા છે તે લાગી રહ્યા છે અને હવે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખે પણ રાજીનામું ધાર્યું છે। માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે। કારોબારી સભ્ય સહિતના આગેવાનોના રાજીનામાથી ખળભળાટ મચ્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું છે। માળિયા કારોબારી સભ્ય સહિતના આગેવાનોએ કોંગ્રેસ છોડી છે। લોકસભા પહેલા કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અને તેને જ લઈને હવે સમગ્ર મામલે ચિંતાનો વિષય ઉભો થયો છે। સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાયા છે। હર્નિશ, મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાનોએ રાજીનામા આપ્યા, કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે। જરૂરથી મેં વાત કરીએ તો મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વરણી કરવામાં આવી છે। ત્યાર પછી કોંગ્રેસમાંથી પણ આગેવાનોએ રાજીનામા આપવામાં આવેલ છે। તેવા વધુ 8 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપેલ છે। અને જો વાત કરીએ તો કોંગ્રેસના પ્રમુખ તરીકે જે કિશોરભાઈ ચીખલિયાની વરણી થઈ છે તેને લઈ અને કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર છે યથાવત છે। હાલ મોરબી કોંગ્રેસ તાલુકાના પ્રમુખ જેડી પરસુમિયા, મોરબી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ સતીશભાઈ વામજા સહિતના રાજીનામા આપ્યા છે। ત્યારે માળિયા તાલુકા કોંગ્રેસના કારોબારી સભ્ય આશીષભાઈ સંઘાણી, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ સુરાણી સહિતનાઓએ રાજીનામા આપ્યા છે। તો સાથે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સંજયભાઈ કાવર, મોરબી પાલિકાના માજી પ્રમુખ અસ્મિતાબેન કોરિંગા, મોરબી જિલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય ખોઈદાસભાઈ સંતોષી અને માળિયા તાલુકા સેવાદળના પ્રમુખ મહેશભાઈ નથાલાલ કૈલાએ પણ આ તકે રાજીનામું આપ્યું છે। જી બિલકુલ હર્નિશ, જાણકારી બદલ આપનો આભાર।